વાર્તા મળી છે. ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી રોકતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને 7 ગાયોને બચાવી છે. આ કાર્યવાહી ચૂંટણીને ધ્યાનમાં રાખી હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર બોર્ડર નજીક પિશાવર પોલીસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસે ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાં ગૌવંશને ક્રૂરતાપૂર્વક છુપાવીને લઈ જવામાં આવતો હોવાનો ભંડાફોડ થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રહીમુદ્દીન સરફુદ્દીન શેખ રહે ધુલિયા મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો, જ્યારે મોહસિન કુરેશી નદીમ કુરેશીને શાહરૂખ ઉર્ફે બોબડો રહે અક્કલ ગોવા મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે 7 ગાયોને બચાવ કર્યો હતો અને ટેમ્પો, મોબાઈલ સહિત અંદાજે ₹3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી.